જૂનાગઢમાં આજક આંત્રોલી વચ્ચે પુલ તૂટવાની ઘટના. પુલ તૂટવા અંગે માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટતા કરી. પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો હોવાનો દાવો છે. કાર્યપાલક ઇજનેરે કહ્યું સ્લેબ ઉતારતી વખતે એક ભાગ તૂટ્યો છે. જર્જરિત પુલના ઇન્સ્પેક્શન બાદ કામગીરી ચાલી રહી હતી. કલેક્ટર, કાર્યપાલક ઇજનેર સહિતની ટીમ પણ ઘટના સ્થળે છે. કલેક્ટરે અધિકારીઓ સાથે સ્થળનું નિરીક્ષણ પણ કર્યું. ખેડૂત આગેવાન પણ પ્રવીણ રામે પણ સ્થળ નિરીક્ષણ કર્યું. જૂનાગઢના આજક ગામ પાસે પુલ તૂટવા મામલે સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. પુલ મજબૂત હોવા છતાં કેમ તોડવામાં આવ્યો તે સવાલ. જો નવો પુલ બનાવવો હતો તો ચોમાસામાં ન બનાવાય. વરસાદની સિઝનમાં વધુ પાણી આવે તો કોની જવાબદારી? દિવાળી બાદ જ પુલ બનાવવાની જરૂર હતી. પુલ જર્જરિત નહોતો છતાં ચોમાસામાં તોડવામાં આવ્યો. નવો પુલ બનાવવા જાહેરનામું બહાર પાડવાની જરૂર હતી. તો આ સાથે સરપંચ અને સ્થાનિકોએ પણ કહ્યું હવે જો નવો પુલ બનાવે છે તો પિલ્લરથી મજબૂત કરવાની તેને જરૂર છે. આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી. ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો. અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, તો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે. વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય? આ પુલ તોડ્યું એ પુલ તોડ્યું એ પહેલાં 2 દિવસ પહેલાં ઇટાસી અહીંયા આવી ગયું. પછી 2 દિવસ પહેલાં ભૂંગરા જે પાઇપો મુકાઈ ગયા અને પુલ તોડ્યું. પુલ સારા કન્ડિશનમાં હતું. પુલ પડે એવી પોઝિશનમાં નહોતું. પુલ બન્યું એના 10 થી 11 વર્ષ થયા. પુલ હાલે એવું હતું પણ તો પુલ તોડી નાખ્યું. ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ પુલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે પુલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી.